અમદાવાદમાં જુલાઈના અંતમાં પડેલા વરસાદ બાદ ગરમી અને ભેજભર્યા વાતાવરણ વચ્ચે મોસમી બીમારીઓએ માથું ઉચક્યું છે। શહેરમાં વાયરલ ચેપ અને H1N1ના દર્દીઓ સામે આવી રહ્યા છે, જ્યારે એક જ પરિવારના એકથી વધુ સભ્યો બીમાર પડવાના કિસ્સા પણ ડોક્ટરોને મળી રહ્યા છે। ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ અને કમળાના કેસ પણ વધ્યા છે। ડોક્ટરોએ લોકોને ઘરમાં પાણી ભરાવા ન દેવા, પોતાની રીતે દવા ન લેવા અને લક્ષણો 2 દિવસથી વધુ રહે તો તબીબી સલાહ લેવાની અપીલ કરી છે। બાળરોગ નિષ્ણાંત અને ચેપી રોગોના નિષ્ણાતો ડૉક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે દર 10માંથી 6 કેસ વાયરલ તાવના છે અને તેમાંથી કેટલાક H1N1ના છે। કેસ સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના મંગળવારે જાહેર કરાયેલા રોગચાળા અંગેના આંકડા મુજબ 1થી 9 ઓગસ્ટ દરમિયાન શહેરમાં ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના 113, ટાઇફોઇડના 47 અને કમળાના 17 કેસ નોંધાયા હતા। આજ 9 દિવસ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેન્ગ્યુના 19, મેલેરિયાના 13, ફાલ્સીપેરમ મેલેરિયાનો 1 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધ્યો હતો। મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ 1 જાન્યુઆરીથી 9 ઓગસ્ટ સુધી અમદાવાદમાં ડેન્ગ્યુના 247, મેલેરિયાના 188, ફાલ્સીપેરમ મેલેરિયાના 20 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે। આ સમયગાળા દરમિયાન ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના 3669, ટાઇફોઇડના 1247 અને કમળાના 469 કેસ નોંધાયા છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને ખાસ કરીને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।